હેલો એવરીવન, વેલકમ ટુ ઓનલી જીપીએસસી નથિંગ એલ્સ. આજે મિત્રો આપણે યુનાઇટેડ નેશન્સ અને યુનાઇટેડ નેશન્સના ઓર્ગન્સ અને યુનાઇટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલ વિશે ડિસ્કસ કરીશું અને શું કામ કરંટમાં છે એના વિશે ડિસ્કસ કરીશું. બરાબર. યુએનએસસી એટલે યુનાઇટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલ. બરાબર છે મિત્રો. હવે તમને ખબર હશે કે યુએન એ આંતરરાષ્ટ્રીય સંસ્થા છે, તે ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન છે. યુએનની સ્થાપના મિત્રો 24 ઓક્ટોબર 1945 દિવસે થઈ હતી. યુએન નું વડું મથક ક્યાં આવ્યું છે મિત્રો? યાદ રાખજો, ક્લાસ 3 ની એક્ઝામમાં પૂછાઈ શકે. યુએન નું હેડક્વાર્ટર ન્યુયોર્કમાં છે. યુએન માં સભ્ય દેશો કેટલા છે મિત્રો? યુએન માં મેમ્બર 193 છે. બરાબર. યુનાઇટેડ નેશન્સ ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન છે. 24 ઓક્ટોબર 1945 દિવસે સ્થાપના થયેલી હતી. હેડક્વાર્ટર ન્યુયોર્કમાં છે અને મેમ્બર 193 છે. 193 મેમ્બરમાં ઇન્ડિયા તો મેમ્બર હોવાનું જ. બરાબર. ઇન્ડિયા સ્થાપક સભ્ય છે, એટલે જ્યારે સ્થાપના થઈ હતી ત્યારથી ઇન્ડિયા યુનાઇટેડ નેશન્સનું મેમ્બર છે. બરાબર. અને હમણાં કરંટમાં છે. શું કરંટમાં છે? યુનાઇટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલ અને ઇન્ડિયા. બરાબર ફ્રેન્ડ્સ. હવે યુનાઇટેડ નેશન્સ ના 6 અંગ છે મિત્રો. કેટલા અંગ છે? 6 ઓર્ગન છે. અલગ અલગ 6 ઓફિસો આવી છે યુનાઇટેડ નેશન્સમાં. પહેલું છે યુએનએસસી એટલે યુનાઇટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલ. બરાબર. બીજું છે ટ્રસ્ટશીપ. ત્રીજું છે આઈસીજે એટલે યુનાઇટેડ નેશન્સની કોર્ટ છે. ક્યાં આવેલી છે મિત્રો? નેધરલેન્ડના હેગમાં આવેલી છે. બરાબર. ચોથું છે મિત્રો જનરલ એસેમ્બલી. યુનાઇટેડ નેશન્સની જનરલ એસેમ્બલી છે. પાંચમું છે યુએન સેક્રેટરીએટ. અને લાસ્ટ છે સોશિયો ઇકોનોમિક ઓર્ગેનાઇઝેશન. યુનાઇટેડ નેશન્સની આ 6 ઓર્ગેનાઇઝેશન છે મિત્રો. એમાં આપણે આજે યુએનએસસી કરંટમાં હતું તો એના વિશે આપણે ડિસ્કસ કરીશું. બરાબર. યુનાઇટેડ નેશન સિક્યોરિટી કાઉન્સિલ, ટ્રસ્ટશીપ, આઈસીજે, યુનાઇટેડ નેશન્સનું પોતાનું જ કોર્ટ, જનરલ એસેમ્બલી, યુનાઇટેડ નેશન સેક્રેટરીએટ અને સોશિયો ઇકોનોમિક ઓર્ગેનાઇઝેશન. બરાબર. હવે યુએનએસસી શું કામ કરંટમાં છે મિત્રો? હવે યુનાઇટેડ નેશન્સમાં સિક્યોરિટી કાઉન્સિલમાં ટોટલ 15 મેમ્બર હોય છે મિત્રો. યુનાઇટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલમાં 15 મેમ્બર. એમાં 5 પરમાનન્ટ હોય છે પ્લસ 10 નોન પરમાનન્ટ. હવે આ કરંટમાં એટલે હતું કે ઇન્ડિયાને નોન પરમાનન્ટ મેમ્બરની સીટ મળી છે. હવે આ ફર્સ્ટ ટાઈમ નથી મળી મિત્રો, આ 8મી વાર બની છે. હવે નોન પરમાનન્ટ મેમ્બર કઈ રીતે ઇલેક્ટ થાય? એમનું ઇલેક્શન થાય છે, ચુનાવ થાય છે, ચૂંટણી. બરાબર. ઇલેક્શન દર વર્ષે થાય ને જે 10 નોન પરમાનન્ટ બન્યા છે જેમ કે ઇન્ડિયા, એ 2 વર્ષ માટે નોન પરમાનન્ટ છે. બરાબર. 2 યર. બરાબર મિત્રો. હવે 5 પરમાનન્ટ મેમ્બરો કયા કયા છે યુએન ના? ચાઇના છે. પીએમ લખું છું મિત્રો, પરમાનન્ટ મેમ્બર ચાઇના. પછી ફ્રેન્ચ,
યુએસ, યુકે અને રશિયા. બરાબર મિત્રો. તો જે 10 નોન પરમાનન્ટ મેમ્બર છે એમાં ઇન્ડિયાનું 8મી વાર સિલેક્શન થયું છે. હવે 55 દેશ ઇન્ડિયાના ફેવરમાં છે, કે 55 દેશ એવું કહે છે કે ઇન્ડિયાને યુનાઇટેડ નેશન્સનું નોન પરમાનન્ટ મેમ્બર બનાવવું જોઈએ. બરાબર. તો આ મિત્રો યાદ રાખજો કે ઇન્ડિયા યુનાઇટેડ નેશન્સનું નોન પરમાનન્ટ મેમ્બર 8મી વાર બન્યું છે. હવે યુનાઇટેડ નેશન્સ મિત્રો બનાવવામાં શું કામ આવ્યું હતું એ વિશે આપણે જાણી લઈએ. યુનાઇટેડ નેશન્સ 1945. મેઇન રીઝન શું હતું કે વર્લ્ડ વોર બહુ થતા હતા, વિશ્વ યુદ્ધ. 1914 થી 1918 પહેલું વિશ્વ યુદ્ધ થયેલું, વર્લ્ડ વોર. બરાબર. તો ત્યાર પછી વર્સેસની સંધિ થઈ, ફ્રાન્સ વાળી. ત્યારે મિત્રો વિશ્વને એવું લાગ્યું કે ક્યારે પણ વર્લ્ડ વોર થઈ શકે, એટલા માટે વર્લ્ડ વોર ના થાય એના માટે લીગ ઓફ નેશન્સની સ્થાપના કરી 1920માં. આનો ગોલ એવો હતો કે સેકન્ડ ટાઈમ વર્લ્ડ વોર ના થાય, પરંતુ 1939 અને 1945માં વર્લ્ડ વોર થઈ ગયો એટલે આ ઓર્ગેનાઇઝેશન શું થયું, અનસક્સેસફુલ રહી. સેકન્ડ વર્લ્ડ વોર થયો. સેકન્ડ વર્લ્ડ વોર એથી લીગ ઓફ નેશન્સ કેન્સલ થયું, અનસક્સેસફુલ ઓર્ગેનાઇઝેશન. ત્યારે 1945માં યુએન બનાવવામાં આવી. યુએનનું મેઇન કામ એ છે મિત્રો કે વર્લ્ડ વોર ના થાય. બરાબર. ને તમે જોયું છે કે 75 વર્ષ થઈ ગયા છે યુએનના, હજી સુધી વર્લ્ડ વોર થયું નથી. બરાબર. તમને ખબર હશે કે 100 વર્ષ પૂરા થાય, 75 વર્ષ પૂરા થાય. આ બધું મિત્રો ખૂબ આઈએમપી હોય છે, એક્ઝામમાં ડાયરેક્ટ પૂછે છે કે 75 વર્ષ પૂરા થયા છે એટલે. ને પાછું ઇન્ડિયા 8મી વાર નોન પરમાનન્ટ મેમ્બર બન્યું છે. બરાબર છે મિત્રો. હવે નોન પરમાનન્ટ મેમ્બર જે 10 મેમ્બર બને એ કઈ રીતે બને? ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ ને ફોર્થ. બરાબર મિત્રો. તો ફર્સ્ટ શું છે મિત્રો કે જે આફ્રિકા અને એશિયા એના 5 મેમ્બર હોય. મતલબ કે આફ્રિકા અને એશિયામાંથી 5 મેમ્બરનો લેવાનો હોય નોન પરમાનન્ટમાં. બરાબર. સેકન્ડ છે મિત્રો ઈસ્ટર્ન યુરોપિયન, ઈસ્ટ યુરોપિયન એનો એક મેમ્બર. પછી છે મિત્રો લેટિન અમેરિકા. થોડા અક્ષર મિત્રો આજે એવું જ છે, ફર્સ્ટ ટાઈમ બનાવ્યો છે એટલે બોર્ડ પર. લેટિન અમેરિકા અને કેરેબિયન આઇલેન્ડ, કેરેબિયન કન્ટ્રીઝ જેવી કે વેસ્ટ ઇન્ડિઝ છે આપણી, ક્રિસ ગેલ વાળી. બરાબર. એના 2 મેમ્બર. અને લાસ્ટ છે મિત્રો વેસ્ટર્ન યુરોપ અને અન્ય. ઈસ્ટર્ન યુરોપ અને વેસ્ટર્ન યુરોપ, વેસ્ટર્ન યુરોપ અને અન્યના 2 મેમ્બર. આ રીતે ટોટલ 10 નોન પરમાનન્ટ મેમ્બરનું ઇલેક્શન થાય છે. હવે ઇન્ડિયા એશિયામાંથી ઇલેક્ટ થયું છે. બરાબર. હવે મિત્રો લાસ્ટ પોઈન્ટ, ખૂબ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. વિશ્વનો સેકન્ડ નંબરની વસ્તી ધરાવતો દેશ ઇન્ડિયા, એને શું કામ યુનાઇટેડ નેશન્સની પરમાનન્ટ બોડીમાં સમાવેશ નથી થયો, કે સમાવેશ કરતા નથી? એનો મેઇન કારણ રશિયા અને ચાઇના છે મિત્રો. રશિયા અને ચાઇના વીટોનો ઉપયોગ કરીને ઇન્ડિયાને પરમાનન્ટ મેમ્બર નથી થવા દેતા. બરાબર. પરંતુ યુરોપિયન કન્ટ્રીઝને એ બધા માને છે કે ઇન્ડિયાને પરમાનન્ટ મેમ્બર થવું જોઈએ. શું કારણ છે ઇન્ડિયાને પરમાનન્ટ મેમ્બર થવું જોઈએ? મેન ઇન્ડિયા પીસ કીપિંગ ફોર્સ, એટલે જે પણ આર્મી છે યુનાઇટેડ નેશન્સની આર્મીમાં બધા દેશોની આર્મી હોય, તેમાં પીસ કીપિંગ ફોર્સ થાય. મતલબ કે પીસ કીપિંગ સંગઠન એક એક્સરસાઇઝ થાય, પીસ કીપિંગ એક્સરસાઇઝ. એમાં ઇન્ડિયાએ ઘણી વાર 75 વાર ટ્રુપ્સને મોકલ્યા છે. ટ્રુપ્સ એટલે એમના આર્મીને. બરાબર. ઇન્ડિયા વર્લ્ડની સૌથી હાઈએસ્ટ પોપ્યુલેશન ધરાવે છે.
સવાલ એ છે મિત્રો, વાય ઇન્ડિયા ગેટ પરમાનન્ટ સ્ટેટસ ઇન યુનાઇટેડ નેશન્સ. પછી શું છે કે ઇન્ડિયા એન્શિયન્ટ સિવિલાઇઝેશન છે ઇન્ડિયાની. ઇન્ડિયા વર્લ્ડનું માર્કેટ છે મિત્રો. એટલે ઇન્ડિયાને પરમાનન્ટ મેમ્બરનો દરજ્જો મળવો જ જોઈએ, બરાબર. ઇન્ડિયાને પરમાનન્ટ મેમ્બરનો દરજ્જો મળવો જોઈએ, પરંતુ મળતો નથી, કારણ કે રશિયા અને ચીન વીટો પાવરનો ઉપયોગ કરી રહે છે. તો બીજી એક 4 ઓર્ગેનાઇઝેશન છે મિત્રો. તો એ 4 ઓર્ગેનાઇઝેશનને ઘણા બધા દેશો મિત્રો યુનાઇટેડ નેશન્સના પરમાનન્ટ કાઉન્સિલમાં એડ કરાવવાનું દરખાસ્ત કરે છે. તો એમાં 4 પરમાનન્ટ મેમ્બરમાં G4 કન્ટ્રીઝ છે. એમાં ઇન્ડિયા, જાપાન, બ્રાઝિલ અને જર્મની છે. ઓકે ફ્રેન્ડ્સ, આ હતો આજનો લેક્ચર. થેન્ક યુ.